જય શ્યારામ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય. અને કાલે સાંજે અમે જમવા બેઠા હતા ને તો લાઇટ વહી ગઈ. લાઇટ વહી ગઈ એટલે ડિસ્કો કરે, લબક ડબુક લબક ડબુક લબક ડબુક. અને લબક ડબુક તો કરે, પાછું લગ્નમાં મણો ડિસ્કો ના કરતું એવી રીતના ડિસ્કો કરે. આવું 15-20 દિવસ થયા છે. મારે પછી મારા પપ્પાને કીધું કમ્પ્લેન નોંધાવી દે છે, આજ જવાનો છે કમ્પ્લેન નોંધાવવા. આવી રીતના ખાવા બેસવા તણે જ ગઈ લે પાછી. ખાવું કેમ નહીં? હવે પાછું શિયાળો એટલે વાંધો ના આવે, ઉનાળો હોય તો મરી જાય ને માણસ. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. જો હાલો જમવા બધાય. આ જો મિક્સ શાક છે, ફ્લાવર, વટાણા અને બટેકા ને ટમેટાનું. આ આપણે દાળ છે અને આ રોટલી છે અને આ ગાજર, મરચાં અને કોબીનો સંભારો છે ઓ ભાઈ. અને આ આપણે ભાત છે અને આ દહીં. યશને દહીં તો રોજ જોઈએ જ હો, એમાં ન હાલે. દહીં તો અમારે એને ખાવું જ જોઈએ ભાત હારે, દાળ ભાત હારે હો. અને આ મસ્ત મસ્ત ખાટી મીઠી છાશ છે, જોઈ લ્યો કેવી સરસ છાશ છે, મસ્ત છે ખાટી મીઠી અસલ. તો બધાય આવી જાજો જમવા હો. ભાઈ આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને મારા મમ્મીને રસોઈનો ટાઈમ થતી રસોઈ બનાવે છે. અને ટિફિન વાળા હોય તો રસોઈ બનાવે છે. અને હજી લાઇટ હજી આવી નથી. જો આ અંજવાળું દેખાય ને ધીરું ઓલું એ છે ચાર્જિંગ વાળો બોલ. કમ્પ્લેન નોંધાવી તો હજી કોઈ કરવા આવ્યું નથી. એને પાછું અમારે એકને જ લાઇટ નથી, બાકી આખી સોસાયટીમાં લાઇટ છે. બાકી બધે ચાલુ રહે. જો અમારે એકને જ નથી અહીં લાઇટ. બાકી કેમ છે મારા કલેજા? મજામાં? ચેનલ ઉપર નવા હોય ને તો ફોલો કરી દેજો યશ મેસવાણીયા બ્લોગને.